અહીંયાથી આપણે ઉત્તર ભારતમાં આવ્યા. ઉત્તર ભારતમાંથી હવે આપણે આમ થઈને આ દક્ષિણ ભારતમાં જવું. અહીંયા કન્યાકુમારી હોય. ત્યાંથી આપણે થઈને આ મધ્યપ્રદેશમાં થઈ અને પછી પાછા આપણે અહીંયા જવું 24 દિવસની અંદર. તો આપણી યાત્રા આપણે વડતાલથી શરૂ કરી હતી. તો ત્યાં આપણે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા. ત્યાં આપણે એને પ્રાર્થના કરી કે આપણી યાત્રા સફળ થાય. ત્યાંથી આપણે આ મધ્યપ્રદેશની અંદર આપણે 2 ધામ લીધા, ઉજ્જૈન અને ઓમકારેશ્વર. આપણે 2 અહીંયા ધામ લીધા, 1 શક્તિપીઠ લીધી. અને હવે આપણે અહીંયા અયોધ્યાથી નીકળશું એટલે અહીંયા પાછું આપણે જે 12 જ્યોતિર્લિંગ છે એમાં બીજી જ્યોતિર્લિંગ અહીંયા વારાણસીમાં આવશે. એટલે આપણે અહીંયાથી હવે શરૂઆત થઈ છે આપણી દક્ષિણ ભારત યાત્રા. ઓરિજિનલ યાત્રા આપણી હવે શરૂ થઈ. એટલે આપણે અહીંયા આ બંને જગ્યા ભેગી છે. રામ ભગવાન માટે અહીંયા જે યજ્ઞ થયો હતો એ, અને જે સ્વામિનારાયણ ભગવાનનો જે કર કર્યો હતો, આપણે કહીએ ને ગુજરાતીમાં કર કરવા ગયા હતા, એનો જે કર કર્યો હતો એ અહીંયા હવે આ 2 ભેગું થયું છે. હવે અહીંથી 2 જુદું પડે છે. એટલે આપણે અહીંયાથી આ વી આકારમાં યાત્રા કરી. આવી રીતે આમ કરી અને આ રીતે આમ આપણે જવાના છે. આમ ગયા, ત્યાંથી આમ આવ્યા, ત્યાંથી આમ, પછી આમ, પછી અહીંયા. આ રીતે આપણી યાત્રા છે.